નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કો પાવર્ડ બાય વિચારે મસાલા એન્ડ રેટિયો દેશી તુવેર. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. આજે એવા ગુજરાતી કલાકારથી તમને રૂબરૂ કરાવવા છે કે જે ખૂબ લોકપ્રિય છે, ખૂબ અનુભવી છે, પરંતુ તેમનું ફિલ્મ ડેબ્યુ હિન્દી ફિલ્મથી થયું છે. જેટલા એ દમદાર કલાકાર છે એટલા જ સરળ અને સાધારણ માણસ પણ છે. એમની જે ફિલ્મો છે તેમના પાત્રોથી તેઓ લોકપ્રિય બન્યા છે, એ છાપ છોડીને ગયા છે અને ન માત્ર એક્ટિંગ પરંતુ રાઇટિંગમાં પણ એમણે હાથ અજમાવ્યો છે અને એક સારા સિંગર પણ કહી શકાય. તો ચલો, જે રિયલ લાઈફમાં તમે એમના વિશે નથી જાણતા એ અમે તમને જણાવીએ. અમારી સાથે છે ગુજરાતના ખૂબ જાણીતા અને લોકપ્રિય એક્ટર ચેતન દહિયા અને હોટેલ પ્રાઇડ પ્લાઝાના એક્ઝિક્યુટિવ શેફ રંજન પાંડે. આ બંનેનું TV9 ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આજે અનુભવી કલાકારના અનુભવો તમારા સુધી પહોંચાડવા છે અને સરસ મજાની 2 રેસીપી અમે તમારા માટે લઈને આવ્યા છે જે ખૂબ યુનિક છે અને હેલ્ધી છે. એટલે વાતોની સાથે સાથે સરસ મજાની વાનગી પણ બનવાની છે. रंजन जी, आज क्या बनाएंगे? TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. आप जानते हैं कि हर हफ्ते कुछ ना कुछ हम यूनिक रेसिपी लेकर के आए हैं और आज हमारे साथ चेतन सर हैं जो देसी फूड खाना पसंद करते हैं, लेकिन आज हमें उन्हें कुछ विदेशी फूड खिलाने वाले हैं. तो फर्स्ट रेसिपी जो हमारी है वो क्विनोआ सैलड बनाने वाले हैं जो एक सुपर फूड माना जाता है और काफ़ी हेल्दी होता है. बिल्कुल. ચેતનજી, શરૂઆત થોડી મને એવું લાગે છે કે ઇમોશનલ કહી શકાય. કુકિંગ તમે પહેલેથી જાણો છો અને સારું એવું બનાવી લો છો, એટલે એનાથી જ આપણે શરૂઆત કરીએ. હા, એટલે કુકિંગ એટલે આ સર જે વાત કરે છે એ પ્રકારનું કુકિંગ નથી આવડતું, પણ આપણે સાદું ખીચડી, શાક, દાળ ભાત એવું બધું બનાવતા આવડે. અને નાની ઉંમરથી બનાવવાનું શરૂ એટલા માટે થયું હતું કે ઘરમાં મમ્મી હતા નહીં, પપ્પા એકલા કામ કરે, એટલે મને એ વખતે વિચાર આવ્યો કે આપણે થોડી મદદ કરવી જોઈએ પપ્પાને. એટલે હું પહેલાં ખીચડી બનાવતા શીખ્યો. હવે ખીચડી છે ને મૂકીને પાણી મૂકીને બધું નાખીને ચોખા અને દાળ મિક્સ કરીને હું મેચ રમવા જતો રહું. અને મેચ રમતો હોઉં ત્યારે મારા બાજુમાંથી કોઈ કહેવા આવે કે તારી ખીચડી બને છે અંદર. તો એ ધીમે ધીમે એ બધું શરૂ થયું. પછી શાક બનાવતા થયા. હજી રોટલી પણ બનાવું છું, આકાર થોડાક આગળ પાછળ રહે છે, પણ મોસ્ટ ઓફ નજીક હોઉં છું. એટલે હવે ખીચડી નહીં દાજતી હોય? ના, નથી દાટતી. અને હવે સારું કેવું છે કે મેરેજ થઈ ગયા છે, સરસ વાઈફ છે અને સરસ ફૂડ બનાવે છે, એટલે મારે કિચનમાં જવાનું બહુ ઓછું થાય છે, કારણ કે મને મારા હાથ કરતાં એના હાથનું વધારે ભાવે છે. એટલે ક્યારેક વાઈફને પણ બનાવીને ખવડાવવું હા જોઈએ. હા, ક્યારેક ક્યારેક. અને હું મારી અમુક વેરાયટી હજી મેં જાળવી રાખી છે કે વઘારેલી રોટલી બનાવવી હોય કે ડુંગળી બટાકાનું શાક બનાવવું હોય કે થોડુંક કંઈક એ લોકોને અલગ ટેસ્ટ મળે ત્યારે હું જાતે, એ લોકો ન કે પણ હું જાતે બનાવતો હોઉં છું. અને એ બનાવવાની એક મજા અલગ છે. કુકિંગ એક અલગ આખો એક્સપિરિયન્સ પણ છે. અને એમાં હું માનું છું કે જેમ તમે બનાવો છો એની સાથે પ્રેમ બહુ જરૂરી હોય. તમે જે બનાવો છો એમાં પ્રેમ આવે છે અને પ્રેમથી જ લોકો જમી શકે છે. બાકી સ્વાદ તો ગમે તે હોઈ શકે સાહેબ, પ્રેમ ના હોય તો નકામું પડે. बिल्कुल. એટલે शेफ પાસેથી જાણીએ કે અત્યારે કઈ પ્રોसेस કરી રહ્યા છે ને. कोई भी सैलड बनाने के लिए पहले ड्रेसिंग की ज़रूरत होती है. तो ड्रेसिंग बनाने के लिए हमने इसमें ऑयल लिया है जो कि आप देख सकते हैं अंकुर का सनफ्लावर ऑयल है. आप इसमें ऑलिव ऑयल भी ले सकते हैं, दोनों ही हेल्दी होता है. तो इसमें हमने फिर थोड़ा सा चिली फ्लेक्स डाला है. सर को स्पाइसी पसंद है इसलिए थोड़ा सा स्पाइसी बना रहा हूँ मैं. और उसमें क्रश पेपर है, सॉल्ट है और उसके साथ में लेमन जूसेस है. બિલકુલ. ઓઇલની વાત આવી છે એટલે તમને બધાને ખબર છે, કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો જીવનમાં દરેક વસ્તુની મજા છે એ તમે લઈ શકશો. એટલે જ્યારે કિચનમાં કોઈ સામગ્રીની પસંદગી કરવાનું થાય ત્યારે ખાસ તમારે ચોકસાઈ રાખવાની છે, કેમ કે જેટલું હેલ્ધી ખાશો એટલા હેલ્ધી તમે બનશો. અને એટલા માટે જ અમે અંકુરનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે એ અહીંયા યુઝ કર્યું છે, કેમ કે એટલું જ હેલ્ધી છે ને ટેસ્ટ પણ જાળવી રાખે છે. એટલે અંકુરનું જ ઓઇલ અમે અહીંયા યુઝ કરતા હોઈએ છીએ. હવે તમારી જર્ની વિશે પણ જાણવું છે કે કેવી રીતે તમે એક્ટિંગમાં આવ્યા, કેમ કે તમારા ફાધર કે જે કાચની મજૂરીનું કામ કરતા હતા અને એમાંથી એનો દીકરો જો કલાકાર બની જાય તો આનાથી મોટી તો ગર્વની વાત કોઈ પરિવાર માટે ના હોઈ શકે. એટલે હું સિનેમા લવર ખરો. મારા બાપુજી પણ બહુ સિનેમા લવર, શમ્મી કપૂરના આશિક હતા અને મને પહેલેથી ફિલ્મો જોવાનો શોખ ખરો. અને અભિનય કરીશું કે નહીં એવું તો ક્યારેય જીવનમાં વિચાર્યું નહોતું. પણ હું સ્કૂલમાં ભણતો હતો, BS હાઈસ્કૂલ ચાંદખેડા, અને હું 15મી ઓગસ્ટે, 26મી જાન્યુઆરી દેશભક્તિના ગીત ગાતો હતો. હવે થયું એવું કે જ્યારે હું 11th હતો ત્યારે ગુજરાત સરકાર તરફથી યુવક મહોત્સવ નામની એક સ્પર્ધાનું આયોજન શરૂ થયું.
એટલે અમારા ગુજરાતીના સાહેબ હતા રાજુભાઈ પટેલ, અને એમણે એક પાત્રીય અભિનયમાં મારું નામ લખી નાખ્યું અને પછી મારે એક પાત્રીય અભિનયની સ્પર્ધામાં જવાનું થયું. હવે મને ખરેખર આવડતું જ નહોતું કે છતાં પહેલો નંબર લઈને આવ્યા. એક પાત્રીય અભિનય શું હોય, કેવી રીતે કરવો, બહુ મૂંઝાયો. હું સાહેબ જોડે ગયો, રાજુભાઈ સાહેબ જોડે, કે સાહેબ ગીત ગાવાનું ગઈ કાઢી, અભિનય કેવી રીતે કરવાનું, અને એમાં પાછું એક પાત્રીય અભિનય, તો શું કરવાનું, મને કંઈ શીખવાડો. તો મને કે મને નહીં આવડતું, તું કર લે ભાઈ. એટલે હું મૂંઝાયો. અને પછી અમારી સોસાયટીમાં દશરથભાઈ સુતરિયા હતા. દશરથભાઈ સુતરિયા, દશરથ કાકા, જે બાળ રંગભૂમિમાં અલગ અલગ પાત્રો ભજવતા હતા, અને હું એમની પાસે ગયો અને એમને માર્ગદર્શન આપ્યું. અને પછી એ વખતે શિક્ષિત બેરોજગાર એવું એક પાત્રીય પરફોર્મન્સ મેં તૈયાર કર્યું અને ગાંધીનગર કોમ્પિટિશનમાં ભાગ લીધો અને એમાં મને પહેલો પ્રાઇઝ મળ્યો અને આનંદ થયો. અને એ વખતે તાળીઓનો જે ગડગડાટ મળ્યો હતો ત્યારે મને સમજાવ્યું કે આ મજા અત્યાર સુધી જીવનમાં જેટલું પણ મેં કર્યું છે એવી મજા મને આમાં જે મળી છે એવી ક્યાંય મળી નથી. પેલું કહેવાય ને, કલાકાર તરીકે તાળીઓનો કેપ ચડે છે, તો એ તાળીઓનો કેપ અહીંયા સુધી લઈ આવ્યો છે. बिल्कुल. चेतन जी, साथ साथ આપણે रेसिपी પણ જોઈ લઈએ. रंजन जी, ये प्रोसेस आपने कैसे की और कौन कौन से इंग्रेडिएंट्स है इसमें? जी मैं दिखा देता हूँ एक बार. सबसे पहले तो मैंने इसमें क्विनोआ लिया है जो एक सुपर फूड होता है. इसी का सैलड हम बना रहे हैं. साथ में हमने थोड़ा सा इसमें बॉइल्ड राजमा लिया है. ओके. उसके बाद इसमें हमने थोड़ा सा कॉर्न डाला है. જે કલાકારો હોય છે એમને ફિટનેસ પર પણ એટલું જ ધ્યાન આપવાનું હોય છે એમના રોલ પ્રમાણે. તો શું તમે આ ડાયટ ફોલો કરતા હો, તમે પણ સલાડ ખાતા હોય અથવા તો જીમ જતા હોય, એવું કંઈ તમારું રૂટીન છે? સાચું કહું તો એવું કોઈ રૂટીન નથી. સર, તમે જે એક પાત્ર અભિનયની વાત કરી, તો તમને શું લાગે છે કે એ કળા તમારામાં ક્યાંક છુપાયેલી હતી કે જે એક પાત્ર અભિનયમાં સામે આવી? હા, એટલે એવું કદાચ કહી શકાય. મને બી ખબર નહોતી, કેમ કે હું પહેલાં મેં કીધું ને કે એક ગીત ગાતો હતો, એવું પછી મને છે ને અલગ અલગ એક્ટરોના અવાજ હું કાઢતો હતો. નાના પાટેકર છે, અટલ બિહારી વાજપેયી છે, બધા અલગ અલગ પાત્રોના અવાજ કાઢીને હું મિમિક્રી કરતો હતો. અને એ સમયે સ્ટેજ ઉપર જવાનો તો એક એક્સપિરિયન્સ હતો જ. અને હું એવું માનું છું 100% કે એકવાર તમે મંચ પર ગયા ને મંચ પર ગયા પછી જે કંઈ પણ થાય છે ને એ પાત્ર કરાવતું હોય છે. કલાકાર એમાં કંઈ કરી શકતો નથી. જો એ પાત્ર જીવતો હોય તો પાત્ર જ એને આખો પ્રવાસ કરીને છેક સુધી લઈ જાય છે. અને લોકો પાત્રને જ જોવા માટે આવ્યા છે, કલાકારને નહીં. એ કલાકારે હંમેશા યાદ રાખવું જોઈએ. બિલકુલ. અને કદાચ આજે જે તમે અત્યાર સુધી પહોંચ્યા છો, જે સફળતા મળી છે, ક્યાંક શ્રેય કદાચ એ લોકોને પણ હોઈ શકે કે જેમણે યુનિવર્સિટીમાં જ્યારે તમે સ્ટડી કરવા માટે ગયા, કલાનું ભણવા માટે ગયા અને તમને મદદ કરી, તમારી ફીસ ભરી આપી, એ થોડું શેર કરો. હા, એટલે ગુજરાત કોલેજ નાટ્ય વિદ્યા વિભાગના એચઓડી શ્રીકાંત બિલગી સાહેબ, અને એ વખતે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, એટલે સિલેક્ટ થયા પછી પણ હું કોલેજ ભણવા નહોતો ગયો, કારણ કે ફી ભરવાના પૈસાનો થોડો પ્રોબ્લેમ હતો. અને એ વખતે અમારા એચઓડી બિલગી સાહેબે મારી ફી ભરી હતી. એમાઉન્ટ બહુ નાની હતી, 600-700 રૂપિયા ફીસ હશે કદાચ, પણ એ વખતે એ એમાઉન્ટ ભેગી કરવા માટે 6-1 મહિના લાગ્યા મને. અને પછી હું સાહેબને આપવા ગયો ત્યારે સાહેબ એક સરસ વાત કરી હતી કે તું આ પૈસા મને પાછા આપવા માંગે છે. હું સર, તમે આપ્યા હતા, મદદ કરી હતી, મારે પાછા આપવા જોઈએ. તો કે ના, તારે ખરેખર જો આ રૂપિયા પાછા આપવા હોય ને તો એક કામ કર, તારા જીવનકાળ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી તને એવો જોવા મળે કે જે માત્ર રૂપિયાના કારણે ભણી શકતો નથી, એવા વિદ્યાર્થીની જો તું મદદ કરી શકે તો આ પૈસા મારા સુધી પહોંચ્યા બરાબર છે. અને આજે આટલા વર્ષો પછી પણ એ ભાવના અંદર છે જ. અને આજે પણ બિલગી સાહેબે કરેલી મદદ વધારે લોકો સુધી પહોંચે એવો હું પ્રયત્ન સતત કરતો રહું છું. પણ થેન્ક યુ સો મચ બિલગી સાહેબ કે તમે આ વિચાર મારી અંદર નાખ્યો, એના માટે હું આપનો આજીવન આભારી છું. બિલકુલ, બહુ અદ્ભુત વાત છે. એ સમયે કદાચ એક્ટિંગ ફિલ્ડમાં આટલી બધી કોમ્પિટિશન નહીં હોય જ્યારે તમે શરૂઆત કરી, તો ત્યારે ઓડિશન આપવું એવી કઈ પ્રોસેસ હતી? કેવી રીતે તમે પહેલી મૂવી સાઇન કરી? જો આમ જોવા જઈએ તો હું 2002-03થી આ ફિલ્ડ સાથે જોડાયેલો, એટલે ડ્રામા કોલેજ સાથે જોડાયો. અને એ વખતે એવું હતું કે શેરી નાટકનો એક આખો અલગ એક દુનિયા હતી કે જ્યાં મોટાભાગના કલાકારો, હું પોતે પણ શેરી નાટક કરીને આગળ આવેલો કલાકાર છું. કમર્શિયલ રંગભૂમિનો એક અલગ વ્યવસાયિક રંગભૂમિ જે ચાલે છે, એક અલગ એનો એક રસ્તો હતો. બીજું, એ વખતે ફિલ્મોનું એટલું મોટું એટલે મેદાન નહોતું, પણ સિરિયલો ઘણી બધી બનતી હતી. અને એ વખતે તો એવી ગુજરાતી સિરિયલમાં કે દૂરદર્શનમાં પાત્ર ભજવવાનો મોકો મળતો હતો. અને મને પહેલી વાર કોઈ ફિલ્મ કરી હોય, મને યાદ હોય તે કે પહેલી ફિલ્મ તો રફીક પઠાણ નામના એક ડિરેક્ટર, એમની એક ફિલ્મ હતી અને ફિલ્મનું નામ હતું ક્યા હમ જિંદા હૈ. આ ફિલ્મ હિન્દી ફિલ્મ હતી. અને આમ જોવા જઈએ તો એ મારી પહેલી ફિલ્મ હિન્દી ફિલ્મ હતી કે જે કદાચ યુટ્યુબ પર છે, તમે એને જોઈ શકો છો, ક્યા હમ જિંદા હૈ.
તમારી જર્ની પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે એક ગુજરાતી કલાકાર તરીકે તમે હિન્દી મૂવીથી ડેબ્યુ કર્યું એવું કહી શકાય અને સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ રેસીપી બની રહી છે આપણે શેફને એ પણ પૂછી લઈએ કે શું આપણી રેસીપી રેડી છે जी रेसिपी रेडी है और मैं अभी सबको सर्व करने वाला ઠીક है हूँ। ये काफ़ी कलरफुल आप देख सकते हैं जी। रेसिपी है। ચેતનજી તમને આવું બધું નથી ફાવતું ને કે સલાડ ને એવું નથી ખાતો પણ આજે તમારે આ ટ્રાય કરવું પડશે એનો ટેસ્ટ ડેવલપ કરવો પડશે. હા ये क्विनोआ सैलड आपके लिए बिल्कुल हेल्दी और कलरफुल सैलड रेडी है सर, तो आप ट्राई करके बताइए कैसा है ये। एक मिनट सही बताऊं कि मैं सलाद वगैरह आज पहली बार ऐसा કેવું લાગ્યું रंजन जी क्या बात है यार बहुत बढ़िया भाई मस्त सलाड છે જોરદાર સલાડ છે અને જો ના ખાતા હોય મારી જેમ તો શરૂ કરો બનાવવાનું એ શીખવાડે જ છે ખાવાનું આપણે શીખી લઈશું પણ બહુ મજા આવ્યો ક્યાં બાત છે વાહ થેન્ક યુ અને તમે વાત કરતા હતા ને કે તમારી વાઈફ માટે પણ તમે કંઈક બનાવતા હોવ છો તો હા. મને એવું લાગે છે કે તમારે આ બનાવીને ટ્રાય કરવું જોઈએ સલાડ મારી વાઈફ માટે હું બનાવીશ. रंजन जी आपने अभी बताया था कि कुछ भी खाना हो उससे पहले सलाद खाना चाहिए. जी बिल्कुल। अभी आपने बोला मैंने सलाद खा लिया तो अभी सलाद खाने के बाद और कुछ खाने का मन कर रहा है तो आप क्या खिलाएं? अभी मैं आपके लिए बहुत ही एक स्पेशल पास्ता बनाने वाला हूँ। अरे वाह जनरली आप रेस्टोरेंट में जाएंगे तो आपको पास्ता जो मिलता है वो अल्फ्रेडो या वाइट सॉस में मिलता है, हाँ। या तो रेड सॉस में अरबियता सॉस में मिलता है, लेकिन मैं दूसरा ही कोई सॉस बनाने वाला हूँ जो कि पेस्टो सॉस है। ओह अभी जो एक्चुअल पेस्टो सॉस होता है वो बेसिल से बनता है, लेकिन मैं उसको देसी टच देने वाला हूँ और आपको स्पाइसी पसंद है इसलिए थोड़ा स्पाइसी भी करने वाला हूँ। हाँ तो એટલે હું उसको આવ્યો છું એટલે દેશી એ લોકો બનાવવાનું થોડું વેરી ગુડ ये अच्छा है सही है. इसके लिए आप चाहे तो ऑलिव ऑयल यूज़ कर सकते हैं या फिर हमारे पास अंकुर का सनफ्लावर ऑयल है, ये काफ़ी हेल्दी होता है तो ये आप यूज़ कर सकते हैं। તમે ગુજરાતી મૂવીમાં પણ ખૂબ બધા રોલ કર્યા છે પણ પછી ત્યાર પછી મૂવી આવ્યું કરસનદાસ પેન ન્યૂઝ કે જેમાં તમે એક વિલનનો રોલ કર્યો તો આ રોલ કરતા પહેલાં તમને વિચાર એવો આવ્યો હતો કે હું અત્યાર સુધી લોકોને હસાવી રહ્યો છું લોકો મને આ જ રીતે પસંદ કરે છે હવે મને વિલનના રોલમાં ઓડિયન્સ એક્સેપ્ટ કરશે કે નહીં કરે એવો કંઈ વિચાર હતો ના વિચાર એટલે એવો વિચાર નહીં એની આજુબાજુનો વિચાર કદાચ કહી શકાય કેમ કે કલાકાર તરીકે કેવું હોય કે તમે અલગ અલગ પાત્રો ભજવવા તમને મળે અને એવો મોકો મળે એ બહુ સૌભાગ્યની વાત હોય છે પણ એ સમય એવો હતો આ 2016ની વાત કરું છું કે 2016 દરમિયાન એવું થયું હતું કે કોમેડી એક્ટર તરીકે નાટકોમાં પણ લોકો જોતા હતા ફિલ્મોમાં પણ અમુક નાની નવરી બજાર ત્રણ ડોબા એ પ્રકારની મેં ફિલ્મો કરી હતી તેમાં પણ લોકોએ મને જોયો હતો પણ હું એવો એક્ટર છું કે મને અલગ અલગ પાત્રો ભજવવાનો મોકો મળવો જોઈએ અને ફર્સ્ટ ટાઈમ જ્યારે કરસનદાસ માટે મેઇન વિલન નેગેટિવ કેરેક્ટર માટે મારું ઓડિશન થયું અને ઓડિશન પછી અભિષેક શાહ કાસ્ટિંગ કંપની એમના થ્રુ ઓડિશન થયું અને ઓડિશન પછી મને એવું થયું કે હવે મારી જવાબદારી વધી ગઈ છે કેમ કે કલાકાર તરીકે હું માત્ર કોમેડી કલાકાર નથી મારે તો મલ્ટિપલ અલગ અલગ વૈવિધ્યસભર પાત્રો ભજવવા છે તો આ મોકો છે કે હું મારી ઇમેજને બ્રેક કરું અને કરસનદાસ પે ન્યૂઝ નામની ફિલ્મ જ્યારે 2017માં આવી ત્યારે ફિલ્મ જોયા પછી હું વધારે લોકો સુધી પહોંચ્યો અને એ પછી અસંખ્ય ફિલ્મો કરી એટલી બધી ફિલ્મો કરી એટલા બધા પાત્રો ભજવવાનો મોકો મળ્યો લોકો એ પાત્રોને વખાણ્યા લોકો એ પાત્રોને માણ્યા પણ આ બધું જ થયું છે કરસનદાસ પે ન્યૂઝની સફળતા પછી એ જે પાત્ર જીવાયું હતું એ આજે પણ લોકો જોઈને આજે આટલા 7-1 વર્ષ થઈ ગયા તોય ઘણા લોકો એવા છે કે જે આજે મને જોઈને એવું કહે છે કે વાહ સાહેબ કરસનદાસમાં તમે જોરદાર કર્યું તો એ એક ઇમેજ તમારી બની છે અને એનાથી લોકો ઓળખતા થયા છે બધી ઘણા બધા પાત્રો ભજવવાનો મોકો મળ્યો પણ એના માટે ખાસ થેન્ક યુ કરસનદાસ પે ન્યૂઝની ટીમ વૈશલ શાહ કૃષ્ણદેવ યાજ્ઞિક મારા કો એક્ટર મયુર દીક્ષા હેમાંગ આ બધાનો જય ભટ્ટ મારા મિત્ર એટલે બધાનો ખૂબ આભાર એમ કે એમના થકી એમના સપોર્ટ થકી આજે વધારે લોકો સુધી હું પહોંચી શક્યો છું બિલકુલ અને તમને જ્યારે સારું પાત્ર મળતું હોય ત્યારે ઓફકોર્સ કે કલાકારને તો ગમતું જ હોય છે થોડુંક યુનિક છે તમને પણ કંઈક એમાંથી શીખવા મળશે પરંતુ એ જ પાત્ર જ્યારે ઓડિયન્સમાં એક અલગ છાપ બેસાડી દેતું હોય છે ત્યારે એક કલાકાર માટે એ પાત્ર સફળ થઈ જતું હોય છે 100% અને તમારું આ વિલનનું પાત્ર એવું જ હતું કે એક આખરી એક છાપ છોડીને ગયું એટલે એના જો થોડા ડાયલોગ્સ થઈ જાય કેમ કે ઓડિયન્સને ખૂબ પસંદ આવ્યું હતું અને ફરી વખત એ મોકો એમને મળે છે કે એ જ ડાયલોગ તમારી પાસેથી સાંભળવા મળે તો કરસનદાસ પે ન્યૂઝ વખતે
ઇન્ટરવલ પહેલાંનો એક સિક્વન્સ છે કે જેમાં માઇકલ અને અમારી વચ્ચે ઝઘડો થાય છે, અને એ ઝઘડા દરમિયાનનો એક ડાયલોગ છે. હું કહું છું, એ થોડા હું કાઢાસ, આંખો નીચી કર નહીં તો ફોડી નાખે. ખમો ભા ખમો, તમે કીધું છે એટલે એના પર હાથ નહીં ઉપાડવું, પણ આ હારાની ઓકાત નહીં મારી સામે આંખો મિલાવવાની, અને મારી છોડીના સપના જોવો છો તું કલાટ. અદ્ભુત. તો આ કરસનદાસ એટલે આપણે તો કેવું, મેં જનરલી એવું નોટિસ કર્યું છે કે આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોમાં એવું થયું છે કે લોકો કોમેડી પાત્રોને વધારે પ્રેમ આપતા હા હોય હા છે. હા. લોકોની યાદ રહે કોમેડી પાત્રો વધારે યાદ રહે, પણ મને એવું આનંદ છે કે નેગેટિવ કેરેક્ટર તરીકે એક અલગ ઇમેજ ઊભી થઈ હા. અને લોકોએ નેગેટિવ પાત્રને આટલો બધો પ્રેમ આપ્યો, એ ખરેખર બહુ મારા માટે આનંદની વાત હતી. બાકી હેમાંગ જે પાત્ર ભજવતો હતો, અને હેમાંગે એટલું સરસ રીતે પાત્ર ભજવ્યું છે સુંદર નામના કેરેક્ટરનું, તો એ તમને જોઈ લાગે ક્યાં બાત યાર, મજા આવે એમ. પણ બાકીના પાત્રોનું આખું જે તમે કહીએ ને કે જેમ સર આપણા ફૂડ બનાવી રહ્યા છે, તો દરેક વસ્તુની એક માત્રા હોય, મીઠાશ પણ એટલી હોવી જોઈએ, સાથે સાથે તીખાશ પણ એટલી જ હોવી જોઈએ. તો દરેક વસ્તુનો સમન્વય અને સરખું બને ત્યારે સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય. તો કરસનદાસ પીએનજી નામની ફિલ્મ એ સ્વાદિષ્ટ વ્યંજન એ ટીમ થકી તૈયાર થઈ છે. અને આજે હું આ કુકિંગ શોમાં આવ્યો છું એટલે વ્યંજન, સ્વાદિષ્ટ વાનગી, આવું બધું થોડું બોલવું પડે. બિલકુલ. અને તમે જે રીતે વાત કરી ને કે ઓડિયન્સે ખૂબ નેગેટિવ રોલમાં પણ પસંદ કર્યા, જી, જી. ઘણી વખત એવું થતું હોય છે કે જે વિલન હોય છે એ ઓડિયન્સ માટે પણ વિલન થઈ જતો હોય, હા. કેમ કે હીરો કે બીજા કોઈ પાત્રને જો એ કંઈક કરે છે તો એમના માટે વિલન બની જતો હોય છે, હા. પણ છતાં પણ તમને પસંદ કર્યા, એક કલાકાર માટે તમને ખૂબ મોટી સફળતા મળી કહેવાય. અરે કરસનદાસ રિલીઝ થઈ ને પછી ઘણી બધી ગુજરાતી આપણી અભિનેત્રીઓ છે, એ બી કદાચ મને પહેલી વાર જોતી હતી કે ઓ આ એક્ટર છે એમ. તો એમાં એક અભિનેત્રી છે, મિત્ર છે મારી, કિંજલ રાજપ્રિય. કિંજલ જ્યારે અમે એક ફિલ્મ કરવાના હતા, તો ફિલ્મ માટે અમે બંને ભેગા થયા અને પછી થોડો ટાઈમ જોડે રહ્યા. પછી એણે એક દિવસ કીધું કે સર કરસનદાસ મેં જોયું ને પછી જ્યારે તમે મને મળ્યા ને મને બીક લાગી છે. હું તમારાથી આમ દૂર રહેતી હતી, તમે આવો ને તો દૂર, કેમ કે મને સતત એ કેરેક્ટર જ એટલી એ કેરેક્ટર એટલું આમ વાગ્યું હતું ને કે એમ થયું કે આ માણસો માર દેશે હમણાં, હાથ ઉપાડ દેશે કાં તો ગુસ્સો કરી દેશે. પછી એટલે ઘણા સમય પછી કિંજલે હિંમત કરીને મને આ વાત કરી અને મારે એવું કહેવું પડ્યું કે એ તો પાત્ર છે યાર, હું એવો માણસ નથી. ત્યારે હું કિંજલ ઘણું હસ્યા था. साची बात. रंजन जी, रेसिपी कहाँ तक पहुँची हमारी? जी, ये जो रेसिपी है जिसमें मैंने सिलेंट्रो सॉस बोला, उसको बनाने के लिए देखिए हमने एक पेस्ट बनाया है जिसमें हम चॉप कोरिएंडर इसको मिक्स करते हैं, साथ में थोड़ी सी ग्रीन चिली आएगी, और जो बेसिक पेस्टो सॉस बनाते हैं उसमें पाइन नट्स यूज़ करते हैं. उसकी जगह आप चाहे तो कैशनट यूज़ कर सकते हैं, वॉलनट यूज़ कर सकते हैं, या कोई भी नट्स यूज़ कर सकते हैं. उसको थोड़ा सा पार्मेसन चीज़ इसमें डालना पड़ेगा फ्लेवर के लिए, और मेन चीज़ जो है ये गार्लिक का फ्लेवर होता है इस पास्ता में, तो वो मिक्स करके हमने यहाँ पे सॉस बनाया है जिसमें हम इसको कुक कर रहे हैं अभी. આમ પણ ચેતનજી, લસણ વગર તો આપણી દરેક વાનગી અધૂરી જ લાગે, બરાબર. એવું લાગે ને? જોઈએ દેશી મસાલાની તો એ તો મજા છે. હા બિલકુલ. હે આ બધા અમુક નામો જે સર બોલે છે ને હા. એ કદાચ મેં તો પહેલી વાર સાંભળ્યા છે હા, હા. મારા માટે, એટલે એનું ઓળખવા આમ મને ખબર હોય કે આને શું કહેવાય, પણ એ- લસણ ઓળખી ગયા. હા એ ઓળખાઈ ગયું. બાકી બધી વાનગીઓ એટલે અમુક વસ્તુ એવી છે કે જે આપણા માટે ઓળખવી હા. અઘરી પડે. કાલે મારે માર્કેટમાં જવું હોય લેવા તો હું ગોથે ચડી જઉં એમ. અને ઓડિયન્સને પણ ખાસ કહેવું છે કે જે લોકો એમને એક્ટર તરીકે ઓળખે છે એ બધાને ખબર જ છે કે કેટલા દમદાર એક્ટર છે, અનુભવી એક્ટર છે, પણ સાથે સાથે એ સારા સિંગર પણ છે. એમને ગાવાનો ખૂબ શોખ છે. એમણે ડાયલોગ તો બોલ્યા છે, પરંતુ આપણે રિક્વેસ્ટ કરીએ કે જો સર કંઈ થોડું પણ ગાઈ દે એમના અવાજમાં તો ઓડિયન્સને ખૂબ પસંદ આવશે. ના ના 100%. એટલે મને ગાવાનું ગમે જ છે અને તમે મોકો આપો એટલે હું છોડીશ નહીં. અને તમને ખાસ ગઝલ હા. ખૂબ ગમતી હોય ગુજરાતી છે. ગઝલ મને ગમે. મનર સાહેબની એક હા. ગઝલ છે એમણે ગાયેલી. હાય સર ખમણી તો ઉતરતા છીએ, થાય સર ખમણી તો ઉતરતા છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી, એમના મહેલને રોશની આપવા, એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી, હાય સર ખમણી તો ઉતરતા છીએ.
ક્યાં બાત હે, ક્યાં બાત હે. મને એવું લાગે છે કે એક્ટિંગની સાથે સાથે તમને કોઈ સિંગર માટે પણ ઓફર ના કરે કે ભાઈ આ થોડું ગાઈ દો ને? હા તો મને ગમે 100%. આ પ્રયત્ન બી અને કેવું છે જીવનમાં જો દરેક હું અત્યારે એક્ટર તરીકે પહેલાં એસ્ટાબ્લિશ થયો, પછી હું રાઇટર તરીકે મેં શરૂ કર્યું. તો 3 એક્કા તમે જે ફિલ્મ હા, જોઈ હા. એ મેં લખેલી ફિલ્મ છે. અરે એ વાહ. મૂળ એ વિચાર બી મારો છે. અને પછી જ્યારે રાઇટિંગની વાત આવી ત્યારે પાર્થ અને હું અમે બંને ભેગા થઈને ફિલ્મના ડાયલોગ સ્ક્રીન પ્લે સાથે મળીને લખ્યા. તો ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં રાઇટર તરીકે કામ કર્યું, એક્ટર તરીકે કામ કર્યું. હવે આ સિંગર એટલે આપણે પ્રયત્ન કરવો જોઈએ જો થાય તો. હા, હમણાં મારું એક નવું નાટક છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. અને જય શ્રી કૃષ્ણ ડાર્લિંગમાં હું લાઈવ ગીત ગાઉં છું. અરે વાહ. લાઈવ સોંગ ગાવાનો આખો એક સીન છે જે લોકોને ખૂબ મજા આવે છે. એટલે તમે ક્યાંક જો સાંભળો કે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ નામનું નાટક છે તો જોવા માટે આવજો. મને અભિનયની સાથે સાથે તમે ગાતો પણ જુઓ. અરે વાહ. તો તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો કે જો કંઈ પણ જીવનમાં કરવું છે તો શું એ અશક્ય છે કે પછી કંઈ પણ થઈ શકે છે, ખાલી હિંમત હોવી જોઈએ? જો હું એવું માનું છું કે કોઈ પણ કામ તમે કરવા માંગતા હો તો એ કામ માટે સૌથી પહેલાં તમારી અંદર એ કરવાની એક ધગશ જોઈએ. અને ધગશની જોડે જોડે મહેનત. ઘણીવાર શું થાય, કલાકાર તરીકે મારી પોતાની વાત કરું તો ઘણા લોકો એવું કહેતા હોય કરસનદાસ જ્યારે રિલીઝ થઈ ત્યારે કે આ એક્ટર એક પિક્ચર પછી જો કેટલા બધા છવાઈ ગયા. પણ એ કરસનદાસ પે એન્ડ નામની ફિલ્મ આવી 2017માં. તો એ પહેલાંનો 17 વર્ષનો સંઘર્ષ કોઈને દેખાતો નથી. બે છવાયા પહેલા પણ ઘણા ઘવાયા હોય. તો એ 17 વર્ષનો સંઘર્ષ અને સંઘર્ષ પછીની ફિલ્મ લોકોને દેખાય છે. તો હું આજની જનરેશનને એવું જ કહેવા માગું છું કે તમે કોઈ પણ કામ કરો અને એ કામ માટે ધગશ અને ધીરજ બંને ખૂબ જરૂરી છે. જો એ કરશો તો હું લખીને આપું છું કે આજે નહીં તો કાલે તમને સફળતા મળશે મળશે ને મળશે જ. વાહ, અદ્ભુત. ખાલી એક વાત મારે કુકિંગ શોમાં જ એટલે સરળ કહ્યું કે તમે કોઈ પણ એક પરિવાર હોય કે ફેમિલીવાળા હોય એમાં ત્યાં ઘરે જમવા ગયા હો તો તમને કેવી રીતે ખબર પડે કે આજે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો છે કે નહીં? આપણને તો ના પડે ને, કેમ કે આપણી સામે એવું બતાવે નહીં. પણ તમે એ ઘરે જ્યારે જમો અને જમવામાં તમે આમ ચમચી મોઢામાં નાખો ને તો એના ટેસ્ટ પરથી તમને ખબર પડી જાય કે આજે બંને વચ્ચે ઝઘડો થયો છે. જો ઝઘડો થયો હશે ને તો જમવામાં કંઈક લોચા હશે, અને જો ઝઘડો નહીં થયો તો જમવાનું એકદમ સ્વાદિષ્ટ હશે. એટલે દરેક બહેનોને અને પુરુષોને મારે એટલું જ કહેવું છે કે તમારા ઘરે જ્યારે મહેમાન કોઈ આવવાના હોય જમવા માટે તો મહેરબાની કરી એવા સમયે ઝઘડો કરવો નહીં. એટલે હસબન્ડ વાઈફે જેમ કહેવાય ને કે કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુ જ્યારે બનતી હોય તો ઘણા બધા વ્યંજન ભેગા થઈને એ વસ્તુ તૈયાર થતી હોય છે. તો એમ જીવનના બે સરખા આપણે કહીએ ને કે બે પૈડા છે પતિ પત્ની, એ બંને સરખા સમાંતર સરસ રીતે જીવનમાં આગળ ચાલે તો જીવન જીવવાની બહુ મજા આવે. અને એવી જ રીતે જમવાની પણ ખૂબ મજા આવે. તો એટલે જ એકબીજાને સમજીને સાચવીને જીવન જીવજો એવું એક કલાકાર તરીકે હું માર્ગદર્શન ના આપવું જોઈએ, પણ આજે મન થયું તો આપી દીધું. અને હવે રંજનજીએ જે રેસીપી બનાવી છે તમે એ ખાઈને કહો કે पास्ता बन રંજનભાઈ गया કયા सर, મૂડમાં છે वो આજે? भी दिल से और प्यार से बना है. અરે રંજનજી, આ બધું સાચું કહું છે, હું આ બધું નથી ખાતો. આજે પહેલી વાર ટેસ્ટ કરી છે એમ. અને આ બી પછી ઘરે જઈને મારે બનાવવાનું થાય, કહેવાનું થાય કોઈને તો પછી ફોન કરીશ તમને. डेफिनेटली सर. એક વધારે કહું, સરસ બનાવી છે યાર. વાહ વાહ, ક્યાં બાત છે સર. એટલે આ ભાઈ રાખવાનું કે ખાઈ જવાનું આપણે? हाँ, खाने के लिए હા. ચેતનજી, આજે તમારો કિંમતી સમય લઈને તમે આવ્યા, અમારી સાથે ખૂબ બધી વાતો કરી, એના માટે થેન્ક યુ સો મચ. અને તમે જે કુકિંગ કરવાનું થોડું છોડી દીધું છે એટલે ખાસ વિચારે મસાલા તરફથી આ ગિફ્ટ ટેમ્પર મળે છે અને હવે તમારે નવી રેસીપી ટ્રાય કરવાની છે. 100%. અને આ ખાસ મારે કહેવાનું કે તમે લોકોએ મને એ લાયક ગણ્યો કે આજે સેલિબ્રિટી વિથ તડકામાં મને બોલાવ્યો અને આટલું સરસ મજાનું આપણે રંજનભાઈ સાથે જમવાનું બનાવતા શીખ્યા, જોડે ખાધું પણ ખરું અને જૂના દિવસો મને યાદ કરાવ્યા. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગિફ્ટિંગ પાર્ટનર વિચારે મસાલા. તો આ વાતચીત પરથી તમે ઓળખી ગયા હશો કે રિયલ લાઈફમાં ચેતન દહિયા છે એ કેવા માણસ છે. કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઓન સ્ક્રીન જોતા હોય આપણે એવા જ કોઈ વ્યક્તિને ઇમેજિન કરતા હોય, પરંતુ પડદા પાછળની હકીકત એનું એ વ્યક્તિત્વ ખૂબ અલગ હોય છે. એટલે આવા જ કલાકારોના જીવન વિશે વાતો જાણવા માટે, નવી નવી રેસીપી માટે આપ જોતા રહો ટીવી9.